વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે ગુરુવારે સવારે શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક જર્જરિત બાંધકામની પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી। એસ્ટેટ શાખાએ આજે ગુરુવારે વહેલી સવારથી આ કામગીરી હાથ ધરી હતી। જે બાંધકામમાં પાડતોડ કામગીરી કરવામાં આવી હતી તે બાંધકામ ખૂબ જ જર્જરિત બનેલું જોવા મળ્યું હતું। આ પ્રકારનું બાંધકામ વરસાદની સિઝનમાં ગમે ત્યારે ધસી પડે તેવી શક્યતાઓ પણ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાએ આ પ્રકારના જર્જરિત બાંધકામોને ચોમાસા પહેલાની કામગીરી દરમિયાન દૂર કરવાના હોય છે। તેને બદલે આ પાડતોડ ભર ચોમાસામાં જુલાઈ મહિનાની 17મી તારીખે આજે હાથ ધરવામાં આવી હતી। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।